સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી રહી છે ડુંગળી। 45% વાવેતર ડુંગળીનું એકલા ભાવનગર જિલ્લામાં થયું છે, પરંતુ મહુવા યાર્ડમાં ખેડૂતોને 1 કિલો ડુંગળીના ₹1 ભાવ મળી રહ્યા છે। મહુવા તાલુકામાં 4835 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું। ખેડૂતો ડુંગળીનો પાક લઈને જ્યારે યાર્ડમાં પહોંચ્યા તો હરાજી દરમિયાન ભાવ સાંભળીને તેઓ ચોંકી ઉઠ્યા, કેમ કે 1 કિલો ડુંગળીનો ₹1 થી ₹3 સુધીનો જ ભાવ મળે। સફેદ અને લાલ ડુંગળીના પ્રતિમણ દીઠ ₹20 ભાવ બોલાયા। સારામાં સારી ડુંગળીનો પ્રતિમણ ₹182 ભાવ બોલાયો હતો। ખેડૂતોનું માનીએ તો 4 મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। આજે ડુંગળીના ભાવ ₹1 થી ₹3 કિલો વેચાણી છે। હવે આમાં બારદાનના અને ઠેલા મજૂરીના પૈસા નથી આવ્યા। અગાઉનું તો બધી મહેનત ગઈ છે, દાળિયા દબાડિયા, પાણી વાળું, ખાતર, દવા। હવે આ છોકરાઓની ફી કેમ ભરવી? આમાં સરકાર સહાય આપે તો સારું। ડુંગળી પકાવવા માટે તો 3 થી 4 મહિના સખત રાત દી ઉજાગરા કરવા પડે, ત્યારે ડુંગળી પાકતી હોય છે। કેટલો મળવો જોઈએ? કમસે કમ ₹300 ₹400 ભાવ હોય તો ખેડૂતને બરોબર થઈ શકે। આજ રોજ સફેદ કાંદાની અંદાજિત 1,40,000 ગુણી તેમજ લાલ કાંદાની અંદાજિત 15,000 ગુણીની આવક થયેલ હતી। સફેદ કાંદામાં ₹20 થી લઈને ₹50 સુધીના પ્રતિમણ ખેડૂત ભાઈઓને નબળા માલના મળી રહ્યા છે, જ્યારે સારા માલમાં ₹60 થી ₹150 સુધી મળી રહ્યા છે। લગભગ 70 થી ₹80ની અંદર 50%થી વધારે ડુંગળી મહુવા યાર્ડની અંદર વેચાણી છે, એટલે કે પ્રતિમણ ખેડૂતોને ફક્ત ₹3 થી ₹3.5 મળેલા છે। લાલ કાંદાની અંદર પણ એ સ્થિતિ ₹20-30 થી લઈને ઊંચામાં ₹300 જે મેળામાળ ક્વોલિટી છે એના ₹150 થી ₹250 સુધી મળી રહ્યા છે, જ્યારે લાલ કાંદામાં નબળી ક્વોલિટી છે તેના પ્રતિમણ ₹30 થી ફક્ત ₹80 સુધી મળી રહ્યા છે। ડુંગળીના પૂરતા ભાવ ન મળતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ માંગ કરી કે સરકાર ડુંગળીની પણ ટેકાના ભાવે ખરીદી કરે। ખેડૂતો જે ઉત્પાદન કરે, જેમ કે સૌરાષ્ટ્રમાં, ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં જે રીતે ડુંગળીના પાકનું મબલક ઉત્પાદન થયું, એક બાજુ અતિવૃષ્ટિથી કે કમોસમી વરસાદથી નુકસાન થાય અને બીજી બાજુ ભાવ ના મળે, એટલે ચારે તરફ નુકસાન થઈ રહ્યું છે। આજે ભાવનગરમાં ખેડૂતો ડુંગળીને રસ્તા પર ફેંકવા માટે મજબૂર બન્યા છે, કારણ કે એને ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ નથી મળતો। ત્યારે સરકારે ટેકાના ભાવની વ્યવસ્થાઓ પણ કરવી જોઈએ અને ખેડૂતોને આર્થિક રીતે એ અતિવૃષ્ટિ હોય કે કુદરતી આફતોથી પણ નુકસાન ના થાય અને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ પણ મળે, એના માટેની એક કાયમી વ્યવસ્થા કરવી જોઈએ।